નમસ્તે મિત્રો, આજના વિડીયોની અંદર આઈટી ક્ષેત્રની ઘણી નાની એવી કંપનીઓ વિશે વાત કરી છે. જ્યારે આજના દિવસે સારો એવો જમ્પ આઈટી ક્ષેત્રને લેવલે કે આઈટી ક્ષેત્રની અંદર સારામાં સારી તેજી જોવા મળી, જેના લીધે નવો હાઈ ટોપ હાઈ નિફ્ટીનો 24,500 ઉપરનો જોવા મળ્યો. ખાસ કરીને એવા સમય કે જે શેરની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવાનો સમય છે, હજુ ઘણો સમય છે કે તેજી હજી શરૂ થઈ છે, કે હજી આ શરૂઆતનો સમય છે. આવનારા સમયની અંદર Q1ના રિઝલ્ટ, Q2ના રિઝલ્ટ, સારા એવા જમ્પ જોવા મળશે. પ્રોફિટમાં શેરની અંદર સારામાં સારી તેજી જોવા મળશે. પણ એવા સમયે ખાસ કરીને TCS, ઇન્ફોસિસ જેવા શેરને હોલ્ડ કરવા કે 5 વર્ષનો સમયગાળો આપો, ત્યારે તમને એ પૈસા તમારા ડબલ કે અથવા દોઢા પૈસા કરી શકે. પણ એવા સમયે ઘણી નાની કંપની કે જે સ્મોલ કેપ કંપની કે જે સારામાં સારું 3 થી 5 ગણાનું રિટર્ન તમે ઈચ્છતા હોય, લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ માટે વિચારતા હોય, એવા શેર વિશે આ વિડીયોની અંદર અમારે વાત કરવી છે. ખાસ એ વસ્તુ કે ઘણી નાની કંપનીઓ છે, આ વસ્તુને ધ્યાનમાં રાખીને આગળ વધીશું. તો આ વિડીયોની અંદર ખાસ એવી 3 નાની કંપની વિશે વાત કરીશું. એ પહેલા સ્ટોક ઓફ ગુજરાતી લાયન્સ ચેનલમાં મિત્રો ખાસ કરીને ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરો છો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલો. ફ્રી ઓફ વાળું કામ છે, બેલ આઇકન હિટ કરો અને તમારા મિત્રો સાથે શેર કરો. ઓલ આઇકન પર ટચ કરજો, જેથી કરીને દરેક પ્રકારની તમને નોટિફિકેશન મળી રહે. હવે આ વિડીયોની અંદર આગળ વધીએ પહેલા Q1ના રિઝલ્ટ આવનારા સમયના ટૂંક સમયમાં શરૂ થશે. નવું ઇન્વેસ્ટમેન્ટ કોઈ પણ પ્રકારની કંપનીમાં તમે ઈચ્છો છો, એ પહેલા ખાસ કરીને Q1ના રિઝલ્ટ ઉપર ફોકસ કરજો. જેનું રિઝલ્ટ જોજો, ત્યાર પછી તમારો નિર્ણય લેજો. તમારા જે કંઈ નાણાકીય એડવાઇઝર છે એને ખાસ મંતવ્ય લેજો, પછી આગળ વધજો. હવે ખાસ કરીને ડિસ્ક્લેમર વિશે મારે જણાવવાનું કે આ બધી કંપનીઓ ખાસ ઘણી બહુ જ નાની કંપનીઓ છે કે જેની અંદર 30 થી 40% ફોલ ડાઉન છે એ નોર્મલી જોવા મળી શકે છે. ખાસ આ ડિસ્ક્લેમર ધ્યાનમાં રાખજો, પછી આગળ વધજો. રિટર્નની દ્રષ્ટિએ પહેલી કંપનીની અંદર વાત કરીએ તો 1 વર્ષની અંદર જ્યારે પેલું સેક્ટર ડાઉન છે આઈટી ક્ષેત્ર, ત્યારે એ કંપનીની અંદર દોઢા ગણા કરતા પૈસા વધારે કરેલા છે. 1330 શેરનો ભાવ જોવા મળ્યો છે. અને 5 વર્ષની ચાર્ટ પેટર્નની અંદર જોશો તો મિત્રો ખાસ 44 ગણા જેટલા પૈસા આ શેરે એના શેર હોલ્ડરોને આજથી 5 વર્ષ પહેલા કરેલા ઇન્વેસ્ટમેન્ટ કરેલા શેર હોલ્ડરોને આપેલા છે. જે હું કંપનીની વાત કરી રહ્યો છું એ કંપનીનું નામ છે ડાયનાકોન સિસ્ટમ એન્ડ સોલ્યુશન લિમિટેડ, કે જે કંપનીના શેરનો ભાવ 1330 જોવા મળી રહ્યો છે. આજના દિવસે શેરની અંદર સારો એવો ઘટાડો જોવા મળ્યો છે. ખાસ એ વસ્તુ અગત્યની છે, નાની કંપનીઓ છે એવું જરૂરી નથી કે આજ કંપનીની અંદર પૂરું ક્ષેત્ર, આખું આઈટી ક્ષેત્ર જોડેલું છે તો આ કંપની પણ દોડવી જ જોઈએ. કારણ કે ઘણી નાની કંપની છે. 1600-1700 એવરેજે કહી શકીએ એવું માર્કેટ કેપ છે. 1 વર્ષનો હાઈ 1470 અને 493. તોડફોડ રિટર્ન, જેને સારામાં સારું રિટર્ન જોઈએ છે, 3 થી 5 ગણાથી વધારે પૈસા જેને ઇન્વેસ્ટમેન્ટમાં જોઈએ છે, એવા માટેની અને ખાસ રિસ્ક લઈ શકે એ લોકો માટે જ આ કંપની છે. ખાસ કરીને કયા ક્ષેત્રની આઈટીની ક્ષેત્રમાં કામ કરી રહી છે કે જેની અંદર આવનારા સમયની અંદર જે વસ્તુની ડિમાન્ડ છે એમાં વધારો થઈ શકે એમ, કે જેની અંદર વાત કરો તો ડેટા સેન્ટર મેનેજમેન્ટની વાત કરો કે નેટવર્ક મેનેજમેન્ટની વાત કરો, આ અલગ અલગ ક્ષેત્રની અંદર આ કંપની કામ કરે છે. કે જેની અંદર ડેટા સેન્ટર મેનેજમેન્ટ, નેટવર્ક મેનેજમેન્ટ, સર્વિસ ટેક્સ અને મેનેજ સિક્યુરિટી, જે અલગ અલગ પ્રકારની જે આપણને મોબાઈલની અંદર સિક્યુરિટી જોવા મળતી હોય, સોફ્ટવેર બેઝ ઉપર સિક્યુરિટી જોવા મળતી હોય, ફાર્મા, બેંક, જેની સર્વિસ સિક્યુરિટીની જરૂર હતી એવી સર્વિસો, ક્લાઉડ બેઝ સર્વિસની વાત કરો, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, જ્યારે ઇન્ડિયાની અંદર આવનારા સમયની અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર સારો એવો ડેવલપમેન્ટ થશે, ત્યારે આવી નાની કંપનીઓને સારા ઓર્ડર ખાસ આ કંપનીને ઇન્ફ્રાની અંદર કામ કરે છે એટલે મળી શકે. કે આઈટી સ્ટાફ, ઓટો મેનેજમેન્ટ અને ખાસ વેન્ડર મેનેજમેન્ટ, એ અલગ અલગ ક્ષેત્રની અંદર આ કંપની કામ કરે છે. ખાસ આ વસ્તુ પણ અગત્યની છે કે એ કંપનીના ક્લાયન્ટ્સ ક્યાં છે, કે જે ક્લાયન્ટ્સ છે એ આવનારા સમયની અંદર એની સાથે જોડાઈ રહેશે, કે એક નામે સારા એવા ક્લાયન્ટ્સ આ કંપનીના જોવા મળી રહ્યા છે. ખાસ એની અંદર જોવા મળશે આપણને સારી નામી એવી કંપનીઓ કે ગોવા શિપયાર્ડ છે, મહાનગર ગેસ છે, LIC છે, બેંક ઓફ ઇન્ડિયા છે, એક્સિસ ફાઇનાન્સ છે. આ વસ્તુ બધી ધ્યાનમાં રાખવી જેવી બાબત છે. જે બિઝનેસને લઈને જે ગ્રોથ જોવા મળશે એ આ જ વસ્તુ છે. શેરનો ભાવ અગત્યનો નથી, કયા ભાવથી તમે ખરીદો છો એ પણ એટલું બધું અગત્ય નથી, પણ એનો બિઝનેસ છે એ બહુ મોસ્ટલી પોઈન્ટ છે. કે IDBI બેંક કહો, સીએટ કહો, કે પછી સીતા ઉબેરની વાત કરો, અલગ અલગ કંપનીઓ, લોન્ઝા છે, એમ
સારી એવી નામી કંપનીઓ આ કંપનીના ક્લાયન્ટ છે. ખાસ આ વસ્તુ પણ અગત્યની છે. ત્યાર પછીની નેક્સ્ટ કંપની વિશે વાત કરીએ તો કેસાલ ઇન્ડિયા. ઘણી નાની કંપનીમાંથી મોટો જમ્પ આપેલો હોય આ કંપનીએ કે 2022ની અંદર માર્કેટની અંદર એનએસસીમાં જોવા મળ્યા પછી કે દોઢા કરતાં વધારે પૈસા એના શેર હોલ્ડરોને આપેલા છે. વાત કરીએ શેરના ભાવની તો 1200 રૂપિયાના જોવા મળી રહ્યો છે. ઘણા સમયથી તેજી આવ્યા પછી આ કોન્સોલેટ એક જ ભાવમાં જોવા મળી રહ્યો છે કે 1200 થી લઈને 1000ના ગાળાની અંદર આ શેરનો ભાવ જોવા મળી રહ્યો છે. સારી એવી તેજી આજના દિવસે પણ જોવા મળી હતી 7 થી 8% પ્લસ. પણ માર્કેટ કેપની દ્રષ્ટિએ જોશો તો 1400 ને એવરેજ આ શેરનો માર્કેટ કેપ જોવા મળી રહ્યું છે. એક વર્ષનો લો ની વાત કરું તો 1467 રૂપિયા અને એક વર્ષનો લો 955. ખાસ આ વસ્તુ કે એક જ વર્ષથી એક જ દાયરામાં જોવા મળતી હતી. સારી એવી તેજી આપ્યા પછીનો આ શેરનો ભાવ છે. સારું એવું ડિવિડન્ડ પણ આપી રહી છે. 2% શેરના ભાવની દ્રષ્ટિએ આ કંપની એનું ડિવિડન્ડ પણ આપી રહી છે. હવે એના વાત કરીએ પ્રોફિટ ગ્રોથ કે કયા કયા ક્ષેત્ર વિશે કામ કરે છે. આ પણ કંપની આર્ટિફિશિયલ ક્ષેત્રે આવનારા સમયની અંદર જેની ડિમાન્ડ આવવાની છે એ ક્ષેત્ર પણ સારું એવું કામ કે જેની અંદર માઇક્રો સર્વિસ આવી જાય છે. બિગ ડેટા સર્વિસ પ્રોવાઇડરની વાત કરો, આ સિવાય સેલ્સ ફોર્સની વાત કરો, ડેવલપ ઓપ્સ, ઓડુ, મગેન્ડો, જાવા ક્ષેત્ર પણ આ કંપની કામ કરી રહી છે. અલગ અલગ ક્ષેત્રની અંદર ખાસ કરીને આ સર્વિસ પ્રોવાઇડર રીતે કામ કરી રહી છે. ક્વાર્ટરલી રિઝલ્ટની અંદર ખાસ વસ્તુ જોવા મળશે મિત્રો કે એના સેલ્સની અંદર ગ્રોથ કેટલો છે અને સાથે એના પ્રોફિટની અંદર ગ્રોથ કેટલો જોવા મળી રહ્યો છે. 2022ની અંદર જે એવરેજ 13.5 કરોડનો સેલ્સ હતો એ હાલની દ્રષ્ટિએ ડબલ જેટલો 2 વર્ષની અંદર 30.56 સીધો સેલ્સ પહોંચ્યો છે. ઓપરેટિંગ માર્જિનની અંદર જોશો ખાસ વસ્તુ અગત્યની છે કે આ સર્વિસ બેઝ ઉપર કામ કરતી કંપની છે જેથી કરીને એનો માર્જિન છે એનું સારું એવું મળી રહ્યું છે જેથી કરીને કંપનીને પ્રોફિટની અંદર ગ્રોથ છે એ સારો એવો જોવા મળે. 4 કરોડનો જે પ્રોફિટ થતો હતો એનો ડબલ કરતાં વધારે અત્યારે પ્રોફિટમાં પણ જમ્પ જોવા મળી રહ્યો છે. એની સાથે ઈપીએસ પણ જોશો કે 3.67નું ઈપીએસ 8.8નું પણ અત્યારે જોવા મળી રહ્યું છે. રિઝર્વની દ્રષ્ટિએ પણ કંપનીનો એક પ્લસ પોઈન્ટ જોવા મળી રહ્યો છે કે જેની અંદર 12 કરોડનું રિઝર્વ આ કંપની પાસે છે. સારી એવી નાની કંપનીઓ છે કે જે એ પ્રમાણની અંદર આ કંપનીનું આપણને રિઝર્વ જોવા મળી રહ્યું છે. ત્યાર પછીની કંપની વિશે વાત કરીએ કે જે કંપની છે એ નોર્મલ કહી શકીએ એવી કંપની એ પહેલાં માફ કરજો કે એના શેર હોલ્ડિંગ પેટર્નની વિશે વાત કરીએ કે 58%નું હોલ્ડિંગ શેર હોલ્ડરો અને સાથે ખાસી એવી સારી એવી વસ્તુ કહી શકીએ કે 2000 કરોડનું પૂરું માર્કેટ કેપ નથી ખાસ કેસોલ કંપનીનું જેની અંદર એફઆઈઆઈનું હોલ્ડિંગ છે 1.55નું જોવા મળી રહ્યું છે અને સાથે વાત કરીએ ડીઆઈનું હોલ્ડિંગમાં પણ સારો એવો વધારો કે 0.08 એ પણ સારું એવું હોલ્ડિંગ કહી શકીએ કારણ કે ઘણી નાની કંપની છે. સાથે પબ્લિક પણ 39.43નું હોલ્ડિંગ ધરાવે છે. ત્યાર પછી થર્ડ નંબરની કંપનીની મારે વાત કરવી છે જે છે શાક સોફ્ટ કે જે કંપનીના 5 વર્ષની પેટર્નની અંદર જોશો તો 8 ગણા કરતાં પણ 9 ગણા જેટલા કહી શકીએ એટલા પૈસા આ કંપનીએ એ કરેલા છે જે શેર હોલ્ડિંગ ઓપરેટિંગમાં 2019થી આ કંપનીની અંદર ઇન્વેસ્ટમેન્ટ છે. સારી એવી કંપની કહી શકીએ કે સારું એવું રિટર્ન જે તોડફોડ રિટર્ન આપી રહ્યું છે. જ્યારે ટોપથી ગણતરી કરશો તો હજુ પણ 20% જેટલી આ કંપની તેના ટોપથી ડાઉન જોવા મળી રહી છે. માર્કેટ કેપની દ્રષ્ટિએ ઘણી નાની કંપની 3000નું એવરેજ માર્કેટ કેપ જોવા મળી રહ્યું છે અને સાથે વાત કરીએ કે એક વર્ષનો લો કે 209 રૂપિયા કે 210 રૂપિયા અને 402 રૂપિયા એક વર્ષનો હાઈ જોવા મળી રહ્યો છે. કયા કયા ક્ષેત્રે આ આઈટી ક્ષેત્ર એનું પ્રોવાઈડ કરે છે એની સર્વિસ કયા કયા ક્ષેત્રે જોવા મળી રહી છે જેની અંદર સોફ્ટવેર બેઝ એન્જિનિયરિંગ અને ક્લાઉડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ક્લાઉડ અને સાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેટા એનાલિસિસ આવનારા સમયની અંદર આ એક ક્ષેત્ર પણ એક બૂમ થઈ શકે એવું છે કે ડિજિટલ ક્વોલિટી એશ્યોર અને એન્ટરપ્રાઇઝ ઇન્ટિગ્રેશનની વાત કરીએ અને એન્ટરપ્રાઇઝ આઈટી સિક્યુરિટી જે મોબાઈલ ક્ષેત્રે સર્વિસ અલગ અલગ પૂરી પાડતી ડેવ સેક્યુરિટી ઓપ્સ જે અલગ અલગ એક લેંગ્વેજ કહી શકીએ એવા ક્ષેત્રની અંદર પણ આ કંપની કામ કરે છે જે આવનારા સમયની અંદર આ બધા ક્ષેત્રની અંદર સારી એવી ડિમાન્ડ ઊભી થઈ શકે એમ છે. ક્વાર્ટરલી રિઝલ્ટની અંદર ગ્રોથની જે દ્રષ્ટિએ મિત્રો જોશો કે તોડફોડ રિટર્ન જોતું હોય તો નાની નાની કંપનીના સેલ્સ ગ્રોથની અંદર પણ બિગ જમ્પ એવી રીતે શેરના ભાવની અંદર જોવા મળશે કે 139નું સેલ્સ હતો એવરેજ
195નો જોવા મળ્યો છે, પણ સાથે 18 કરોડનો પ્રોફિટ હતો, પણ એ 23 કરોડનો થયેલો છે. EPS 1.67નું હતું, એ 2.19, અને હાલની દ્રષ્ટિએ પણ સારો જમ્પ એના શેરની ભાવમાં પણ જોવા મળ્યો છે. રિઝર્વની વાત કરીએ તો સારું એવું રિઝર્વ 495 કરોડનું રિઝર્વ આ કંપની પાસે રહ્યું છે. બોરિંગ 26 કરોડનું નોર્મલ બોરિંગ જોવા મળ્યું છે. ઘણી કંપનીઓ 3 નાની કંપનીઓ છે, અને શેર હોલ્ડિંગ પેટર્નની વિશે વાત કરીએ તો 66% આટલી નાની કંપની હોવા છતાં શેર હોલ્ડરોનું હોલ્ડિંગ છે હાલની દ્રષ્ટિએ કે જે 66.64નું જોવા મળે છે. એક સારો એવો પ્લસ પોઈન્ટ ગણાવી શકીએ. રિઝર્વ છે સારું એવું ગણાવી શકીએ. રિટર્ન પણ સારું એવું આપી રહ્યું છે, અને સાથે FIIનું હોલ્ડિંગ પણ 4%નું સારામાં સારું જોવા મળ્યું છે. DISનું હોલ્ડિંગ નથી જોવા મળતું. ઘણી નાની કંપની છે, FIIનું હોલ્ડિંગ હોઈ શકે, DIનું પણ ન પણ હોઈ શકે, અને કોઈ પણનું ન પણ હોઈ શકે. 24.35% પબ્લિક જોવા મળી છે. લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ મિત્રો વિચારતા હોય તો જ આ કંપનીનો તમે કન્સિડર કરી શકો છો. એન્ડ સુધી વિડીયો જોવા માટે તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલો. ફ્રી ઓફ કામ છે. થેન્ક યુ.